તસવીરમાં દેખાતી આ યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરવા ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ઘણા ધમપછાડા કર્યા, ફિનાઇલ પીને મરવાની એક્ટિંગ કરી અને ધમકીઓ આપી પોલીસ પર ફરિયાદ લેવા દબાણ પણ કર્યું, પણ છતાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી. વિરજા આ યુવતી સામે ટસના મસ ના થયા અને તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વિગત એ સામે આવી કે આ યુવતીએ અત્યાર સુધી અનેક લોકોને લગ્નની લાલચ આપી ન માત્ર ફસાવ્યા પણ ભારે ભરખમ રકમ પણ પડાવી। આ યુવતી છેલ્લે ધાંગધ્રાના ફરિયાદી અજયભાઈ સાથે ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવી હતી। ફરિયાદી અજયભાઈના એક ભાઈના આજથી 4 વર્ષ પહેલા આરોપી પરેશ રબારીએ માર મારીને પગ ભાગી નાખ્યા હતા, જેનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને આ કેસમાં આરોપી પરેશ રબારીને સજા થવાની હતી અને કેસ પતવાને આરે જ હતો। ત્યાં જ આ યુવતી ઇન્સ્ટાગ્રામ થકી ફરિયાદીના સંપર્કમાં આવી અને ફરિયાદીને પ્રેમ સંબંધમાં ફસાવી કેસ પાછો ખેંચ અને 5 લાખ રૂપિયા આપ, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દેશની ધમકી આપી પોલીસ સ્ટેશન જઈ